સલામ નમસ્તે સત શ્રી અકાલ। હું રોહન પંડ્યા, ઓલ ઇન્ડિયા મિરર ન્યૂઝ। તમારા માટે તમારી સાથે। મારું મન પણ ભારત, મારું દિલ પણ ભારત, મારી દરેક ધડકનમાં વસે છે ભારત। માટી આ ધરતીની, ગૌરવ છે મારી ઓળખ। જિંદગીની છેલ્લી શ્વાસ સુધી મારું મન, મારું દિલ અને મારી જાન ભારત। સંસ્કારી નગરી વડોદરામાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશભક્તિના નારા અને હાથમાં લહેરાતા તિરંગા સાથે સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું। આ તિરંગા યાત્રામાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, વડોદરા મહાનગરપાલિકાના કમિશનર શ્રી, પોલીસ કમિશનર શ્રી, મેયર શ્રી તેમજ ભારતીય જનતા પાર્ટીના અનેક મોટા આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। યાત્રામાં વડોદરાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। સાથે જના જવાનો પણ તિરંગા યાત્રામાં સામેલ થયા હતા। વિવિધ વેશભૂષામાં સજ્જ લોકો અને વિદ્યાર્થીઓએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું। હાથમાં તિરંગો, ચહેરા પર દેશભક્તિ અને ગુંજતા રાષ્ટ્રભક્તિના નારાઓ સાથે યાત્રામાં અનોખો માહોલ જોવા મળ્યો હતો। વડોદરાની ધરતી પર એક જ નાદ ગુંજ્યો, ભારત માતા કી જય, વંદે માતરમ। આ ભવ્ય તિરંગા યાત્રાએ રાષ્ટ્રપ્રેમ, એકતા અને દેશભક્તિનો અનોખો સંદેશ આપ્યો હતો। जय हिंद, जय भारत। तो आपने सब एक साथे तिरंगा ऊंचो लहराविए અને ના ભારતીના નારો બીજા હાથે મુઠ્ઠી વીંચીને એક સાથે લગાવીએ। બોલો ભારત માતા की ભારત માતા की। આ દ્રશ્યો જોઈને સરહદ પર ભારતની ભૂમિની રક્ષા કરતા एक एक वीर जवानों ने मन ने आनंद थशे एवो दृश्य आज वडोदरा शहरना नागरिकोए भेगा मळीने कर्यो छे। હું વડોદરા શહેરના યુવાનોથી લઈને વડીલો સુધી તમામ લોકોને આ અદ્ભુત તિરંગા યાત્રા માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આજે 14 ઓગસ્ટના દિવસે આપણા દેશને આઝાદ કરવા માટે લાખો લોકોએ પોતાનું બલિદાન આપ્યું હતું અને એના ભાગરૂપે આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને લાખો લોકો આપણા યાત્રામાં જોડાયા છે। એમાં સ્કૂલના બાળકોથી લઈને સંસ્થાઓ અને બધા જ લોકોને આપણે સાથે જોડીને આપણે યાત્રાનું આયોજન કર્યું છે અને ખાસ તો યુવાનો માટે કે જે આપણે દેશ આઝાદ થયો અને લોકોના પોતાનું બલિદાન આપ્યું એના ભાગરૂપે એના જે ના ભૂલીને આપણે પોતાની જવાબદારીના ભાગરૂપે આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં